હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 તેને તે ઉગશે પાઠ 2ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 2 તેને તે ઉગશે ના પ્રશ્નોના જવાબની સમજ। અહીંયા પ્રશ્ન નંબર 1, નીચે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો અને ફકરો ફરીથી લખવાનો છે। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેનો ઉપયોગ કરી આપણે આ ફકરો પૂર્ણ કરવાનો છે। એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, કૂકડે કૂક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો। ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી એક કૂકડી। તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી। અરે કૂકડી, તું અહીં? કૂકડાએ નવાઈથી પૂછ્યું। આ રીતે તમે આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારે ફકરો પૂર્ણ કરવાનો છે અને ફરીવાર આ ફકરો એકવાર લખવાનો છે। આ રીતે તમે ફકરો ફરીથી લખશો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। સવાલ નંબર 1, કૂકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? જવાબમાં લખીશું, કૂકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાને સાચવવામાં, ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી। સવાલ નંબર 2, દોડવા ઉડવાથી કૂકડીને ફાયદો થશે કે નુકસાન? કેવી રીતે? જવાબમાં લખીશું, દોડવા ઉડવાથી કૂકડીને ફાયદો થશે। તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું જાણી શકશે। સવાલ નંબર 3, દોડવું અને ઉડવું બેમાં શો ફેર છે? દોડવાની ક્રિયા જમીન પર થતી હોવાથી પગ જમીન સાથે અડકેલા રહે છે, જ્યારે ઉડવાની ક્રિયા હવામાં થાય છે, તેથી પગ જમીન સાથે અડેલા રહેતા નથી। આ ફેર છે। સવાલ નંબર 4, ઉડવા બાબતે કૂકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો? ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કૂકડી સરળતાથી વંડી પર ચડવા લાગી, ત્યારે કૂકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો। સવાલ નંબર 5, કૂકડીને વંડી પર શા માટે બેસવું હતું? કૂકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી, માટે તેને વંડી પર બેસવું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। અહીં આપેલા વાક્યોને ક્રમમાં ગોઠવતા પહેલું વાક્ય થશે, એક કૂકડી હતી, હોશિયાર કૂકડી। બીજું વાક્ય થશે, કાગડાને હસતો મૂકીને કૂકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું। ત્રીજો વાક્ય થશે, એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો, કૂકડે કૂક। ચોથું વાક્ય થશે, હવે તો રોજે રોજ કૂકડીએ વંડી પર ચડવા માંડ્યું। અને પાંચમું વાક્ય થશે, પોતાની સાથે વંડી સુધી ઉડતી કૂકડીને જોઈ કૂકડો ખૂબ ખુશ થયો। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તમને ગમતું ગીતડું લખો। અહીંયા તમારે તમને મનગમતું ગીત લખવાનું છે। હું અહીંયા એક ગીત લખું છું, તમારે તમને મનગમતું ગમે તે ગીત તમે અહીંયા લખી શકો છો। પ્રશ્ન નંબર 5, સાચા વિકલ્પ સામે ખરું કરો। 1, કૂકડી ખુશખુશાલ હતી, કારણ કે તેના જવાબ માટે 4 વિકલ્પ છે, એમાંથી સાચો વિકલ્પ થશે, તે આજે પથ્થર સુધી ઊંચે ઉડી હતી। સવાલ નંબર 2, કૂકડી શામાં હોશિયાર હતી? તો ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચા સાચવવામાં બધે હોશિયાર હતી, તેથી જવાબ થશે ઉપરના બધા જ। પ્રશ્ન નંબર 6, આ એકમમાં કૂકડીના ગુણો સ્વભાવની સુંદર જાણકારી મળે છે, તેના ઉદાહરણ જણાવો। હોશિયાર, પ્રેમાળ, ખુશખુશાલ, મક્કમતા, ચપળ, મહેનતુ, નવું કંઈક કરવામાં ઉત્સુક। આ બધા શબ્દોને આધારે આપણે કહી શકીએ કે કૂકડી પોતાના ગુણ અને સ્વભાવની સુંદર જાણકારી મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, અયોગ્ય શબ્દ છે કે વાક્ય ફરીથી લખવાનું છે। 1, કૂકડી હતી, તો અહીંયા હતો અને હતી બે છે, તેથી હતો છેકીશું અને વાક્ય ફરીવાર લખીશું। પછી બીજું છે, કૂકડી ઈંડા સાચવવામાં કે સેવવામાં હોશિયાર હતી, તો સેવવામાં હોશિયાર હતી, વાક્ય ફરીથી લખીશું, કૂકડી ઈંડા સેવવામાં હોશિયાર હતી। ત્રીજું છે, કૂકડાને માથે કલગી હોય છે, કૂકડી શેકીને, વાક્ય ફરીથી લખીશું। ચોથું વાક્ય બનશે, મમ્મીને મસમોટો ચોટલો છે, મમ્મીને મસમોટો ચોટલો છે, એ વાક્ય ફરીવાર આ રીતે લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કોણ શું બોલ્યું?
બે સંવાદ લખવાના છે. 1. કુકડી, મને કલગી ઉગે ન ઉગે, તારે શું? બીજું છે, જા મને કલગી ઉગશે, જોઈ લેજે તું. પછી કુકડો બોલે તે સંવાદ જોઈએ તો, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે. અરે કુકડી, તું અહીંયા. આવા બે સંવાદ, કોઈ પણ બે સંવાદ તમે લખી શકો છો. ત્યાર પછી કાબર બોલે તે, એ કુકડી જોતો ખરી તને માથે કલગી ઉગી છે. હાસતો વળી, હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પહેલાં દોડાયા કાગડાને. ચોથું કાગડો, ઊંચે ઉડીને શું મળવાનું તને? માથે કલગી થોડી ઉગવાની છે. પ્રશ્ન નંબર 9. આ એકમમાંથી જોડાક્ષરવાળા 5 શબ્દ શોધીને લખવાના છે અને તેમનો વાક્યમાં ઉપયોગ કરવાનો છે. તમે 5 શબ્દ આ રીતે શોધીને લખી શકો છો. તમે મેં લખેલા શબ્દો સિવાય અન્ય શબ્દ પણ લખી શકો છો. રિયા એટલી વાતોડી છે કે તેને બોલ્યા વગર ચાલશે જ નહીં. બીજા શબ્દને આધારે વાક્ય બનાવીએ. જિયાન ફટાફટ લખવા માંડ્યો. ત્રીજું વાક્ય બનાવી શકાય. હેત ક્રિકેટ રમતો હતો ત્યારે પડી ગયો. ચોથું વાક્ય, સ્વરાને આજે ઇનામ મળ્યું. પાંચમું વાક્ય, આર્યએ ઇનામ વિશે મને પૂછ્યું. આ રીતે તમે જોડાક્ષરવાળા 5 શબ્દ શોધીને લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. નીચેના વાક્ય જુઓ તે મુજબ અન્ય 2 વાક્ય લખો. 1. આજે રવિવાર છે. અહીંયા છે પૂર્ણવિરામ આપ્યું છે. પૂર્ણવિરામવાળા બીજા 2 વાક્ય લખવાના છે. અમે આજે જૂનાગઢ ફરવા ગયા છીએ. સવારે વરસાદ આવતો હતો. ત્યાર પછી બીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન. તું ક્યાં ગયો હતો? એવા પ્રશ્નાર્થ ચિહ્નવાળા 2 વાક્ય લખવાના છે. નિશાળ ક્યારે શરૂ થશે? કાલે લેશનમાં શું લખવાનું છે? આવી રીતે તમે તમને મનગમતા કોઈ પણ 2 વાક્ય લખી શકો છો. હું અહીંયા જે વાક્ય લખું છું એ જ વાક્ય લખવા જરૂરી નથી. તમે તમને મનગમતા વાક્ય લખી શકો છો. ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન. કેવું સુંદર દ્રશ્ય. એના આધારે બીજા 2 વાક્ય બનાવીએ તો, કેટલી સુંદર નદી, કેટલું સુંદર પક્ષી. બીજું વાક્ય બનાવીએ, કેવો અદ્ભુત ધોધ. આવી રીતે તમે ઉદ્ગાર ચિહ્નવાળા 2 વાક્ય બનાવશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. નીચેના વાક્ય જુઓ તે મુજબ અન્ય 2 વાક્ય લખો. 1. તમને શરદી થાય ત્યારે શું શું થાય છે? તેના મુજબ અન્ય 2 વાક્ય લખીએ તો, અમને શરદી થાય ત્યારે નાકમાંથી ઘડીએ ઘડીએ પાણી વહે છે, થોડોક તાવ આવ્યો હોય તેવું લાગે છે અને માથું દુખવા લાગે છે. 2. ઝાડમાંથી પાંદડા કેમ ખરે છે? પાંદડાનું આયુષ્ય પૂર્ણ થતાં તે સુકાઈ જાય છે અને ઝાડમાંથી અલગ થઈ ખરી જાય છે. ત્યાર પછી ત્રીજું છે પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે? પર્વત પરથી જોતા ખેતરો જાણે કે વિવિધ ભૌમિતિક આકારોમાં કોઈએ લીલો રંગ કરીને ફરતે બોર્ડર કરી હોય એવા લાગે છે. 4. આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું દૃશ્ય સર્જાય છે? રોકેટમાંથી પાછળથી ધુમાડો નીકળે છે, તેથી જાણે આકાશમાં રોકેટ પૂંછડી સાથે ઉડતું હોય એવું લાગે છે. પ્રશ્ન નંબર 12. નીચેના વાક્ય જુઓ તે મુજબ અન્ય 2 વાક્ય લખવાના છે. તમને મનમાં કેવા સવાલો થાય છે તે વિશે 5 વાક્ય લખવાના છે. હું વિચારું છું કે આખું બ્રહ્માંડ કેટલું વિશાળ છે અને શું ક્યારેય તેના અંત સુધી પહોંચી શકાય? ક્યારેક હું વિચારું છું કે ભવિષ્યમાં તકનીકી કેવી રીતે બદલાશે અને લોકો કેવી રીતે જીવશે. ક્યારેક હું વિચારું છું કે જાદુઈ શક્તિઓ ખરેખર છે કે ફક્ત કલ્પના છે. હું મારી ભાષા અને સંસ્કૃતિને વધુ સારી રીતે કેવી રીતે સમજાવી શકું તે વિશે વિચારું છું. વૃક્ષોનો રંગ લીલો શા માટે હોય છે? પ્રાણીઓ 4 પગે શા માટે ચાલતા હશે? આ બધા પ્રશ્ન તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 13. ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો. ઉદાહરણ છે ઉડ ઉત્તર. કુકડી આમ રોજ રોજ ઉડ ઉત્તર કર્યા કરે. આવા વાક્ય પાઠમાંથી શોધવાના છે અને બીજું નવું વાક્ય એક બનાવવાનું છે. મેં કબૂતરને નીચેથી ઝાડ પર ઉડ ઉત્તર કરતા જોયું. તો હવે વાક્ય શોધીએ. રોજે રોજ. હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું. નવું વાક્ય બનાવી શકાય. અમને રોજે રોજ શાળાએ જવું ખૂબ જ ગમે. 2. કુકડે કૂક. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કૂક, કુકડે કૂક. સવારમાં કુકડો કુકડે કૂક બોલ્યો. 3. ધારી ધારી. કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. બાળક એમના પપ્પાને ધારી ધારીને જોવે છે. 4. રમતા રમતા. કુકડી રમતા રમતા વંડી પર ચડી. પલક આજે રમતા રમતા પડી ગઈ.
પ્રશ્ન નંબર 14 આ એકમના પાના નંબર 28 અને 29 પર આપેલા ચિત્રોમાંથી તમને કયું ચિત્ર ગમ્યું એ ચિત્ર વિશે 7-8 લીટીમાં વર્ણન લખવાનું છે. મને પાના નંબર 28 પરનું ચિત્ર ગમે છે. પાના નંબર 28 પર ચિત્ર છે તે ગામડાનું તળાવના કિનારાનું સવારના વાતાવરણનું સુંદર ચિત્ર છે. તેમાં સુંદર તળાવ છે, ગાયો ચરે છે, ગામ લોકો તેમના કાર્યમાં વ્યસ્ત છે. સવારનું વાતાવરણ આહલાદક હોય છે. પ્રશ્ન નંબર 15 નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે. તે શબ્દોની યોગ્ય જોડ લખવાની છે. અહીંયા છે લંબગોળમાં કેટલાક શબ્દ છે તે જોડી બનાવીને લખીએ. સમાનાર્થી શબ્દ જોઈએ તો દેવદૂત, તેનો સમાનાર્થી ફરિશ્તો થશે. 2 ફૂલ, તેનો સમાનાર્થી પુષ્પ થશે. 3 તકલીફ, તેનો સમાનાર્થી મુશ્કેલી થશે. 4 આંખ, તેનો સમાનાર્થી નયન થશે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. દેવ તો દાનવ, 2 જીવન તો મરણ, 3 અમીર તો ગરીબ, 4 પાપ તો પુણ્ય થશે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 ગુજરાતી સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.